નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય ગુરુદેવ. વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા હતા ક્રિયા વિશેષણ, જેમાં આપણે ક્રિયા વિશેષણની ઓળખ કેવી રીતે કરવી તે શીખ્યા હતા અને સાથે સાથે ક્રિયા વિશેષણનો એક પ્રકાર પણ ભણ્યા હતા, સ્થાનવાચક ક્રિયા વિશેષણ. તો એની થોડી ચર્ચા કરી અને આગળના પ્રકાર શીખીએ. તો સ્થાનવાચક ક્રિયા વિશેષણ કે જેમાં ક્યાં પ્રશ્ન પૂછવાથી, ક્રિયાને સાથે રાખી ક્યાં પ્રશ્ન પૂછવાથી આપણને સ્થાનવાચક કે સ્થળવાચક ક્રિયા વિશેષણ મળે, આટલું યાદ રાખવાનું. બાકી એ પ્રકાર લખાવ્યો તે સમજવાનો, ક્રિયા વિશેષણોના જે ઉદાહરણો લખાવ્યા તે બરાબર સમજવાના, જેથી કરી અને બધા પ્રકાર સરળતાથી સમજાઈ જશે. તો હવે આગળ વધીએ. બીજો પ્રકાર છે સમયવાચક ક્રિયા વિશેષણ. તો જે ક્રિયા વિશેષણો અથવા જે પદો ક્રિયાનો સમય બતાવે, એટલે કે ક્રિયા ક્યારે થાય છે તે સૂચવે, તેને સમયવાચક ક્રિયા વિશેષણ કહે છે. ક્રિયાનો સમય બતાવે છે આ ક્રિયા વિશેષણો, અને ક્યારે આવો પ્રશ્ન પૂછવાથી આપણને સમયવાચક ક્રિયા વિશેષણ મળી રહે અને સરળતાથી આપણે સમયવાચક ક્રિયા વિશેષણને ઓળખી શકીએ. તો કેવા હોય ક્રિયા વિશેષણો, સમયવાચક ક્રિયા વિશેષણ? જેવા કે ક્યારે, હવે, સદા, હજી, હમણાં, વારંવાર, આજે, હાલ, કાયમ, સવારે, પછી કોઈ પણ હોઈ શકે, બપોરે, સાંજે. તે સમય સૂચવે છે. ક્યારે એવો પ્રશ્ન દરેકમાં પૂછવો પડે આપણે, ક્યારે આવવાના છે? તો આપણે શું કહીએ? હવે આવવાના છે. તમે ક્યારે જમો છો? તો સદા. બરાબર. તો આ રીતે આપણે સમયવાચક ક્રિયા વિશેષણને ઓળખી શકીએ. તો તેના ઉદાહરણો આપેલા છે વાક્યો સાથે, તે જોઈએ. કે હું શાળાએ કદી ગયો નથી. ક્યારે? તો કે કદી નથી ગયો. એ સમય સૂચવે છે, લાંબો સમય. કે હું કદી ગયો નથી, તો અહીં કદી છે એ સમયવાચક ક્રિયા વિશેષણ બનશે. બીજું ઉદાહરણ જોઈએ. હું હંમેશા પ્રાર્થના કરું છું. આપણે કોઈને પૂછીએ કે તમે ક્યારે પ્રાર્થના કરો છો? ક્યારે પ્રશ્ન પૂછવાથી મળે. બરાબર. ક્યારે પ્રાર્થના કરો છો? તો હંમેશા. અથવા એમ પણ કહી શકીએ કે સવારે પ્રાર્થના કરું છું, તો સવારે સમયવાચક ક્રિયા વિશેષણ બનશે. હું સાંજે પ્રાર્થના કરું છું, હું રાત્રે પ્રાર્થના કરું છું, તો સાંજે, રાત્રે, સવારે, હંમેશા. આ બનશે સમયવાચક ક્રિયા વિશેષણ. ત્રીજું ઉદાહરણ જોઈએ. કે અત્યારે ભોજન ન કરાય. ક્યારે ન કરાય ભોજન? એમ આપણે કે ક્યારે ભોજન ન કરાય? તો અત્યારે. અત્યારે ભોજન ન કરાય. તો અહીં અત્યારે છે તે સમય સૂચવે છે ક્રિયાનો, માટે તે સમયવાચક ક્રિયા વિશેષણ બનશે. ચોથું ઉદાહરણ છે કે હું સવારે નાસ્તો કરું છું. ક્યારે નાસ્તો કરો છો? તો સવારે. શું સૂચવે છે? સમય.
આમ મિત્રો સમયવાચક ક્રિયા વિશેષણમાં ક્યારે યાદ રાખવાનું, જેમ સ્થળવાચકમાં ક્યાં હતું એવી રીતે સમયવાચકમાં ક્યારે યાદ રાખવાથી સમયવાચક ક્રિયા વિશેષણને આપણે ઓળખી શકીએ. આમ ક્રિયાને લઈ અને ક્યારે પ્રશ્ન પૂછવાનો, તો આ થયા સમયવાચક ક્રિયા વિશેષણ, જે ક્યારે પ્રશ્ન પૂછવાથી આપણને મળે છે. તો બરાબર યાદ રાખી લેજો સમયવાચક ક્રિયા વિશેષણ કે જે ક્રિયાનો સમય સૂચવે છે. હવે જોઈએ આગળ, ત્રીજો પ્રકાર છે રીતિવાચક ક્રિયા વિશેષણ, જેને રીતવાચક ક્રિયા વિશેષણ પણ કહે છે. રીતવાચક કે અરીતિવાચક. તો તે જોઈએ કે જે પદો ક્રિયાની રીત બતાવે, એટલે કે ક્રિયા કેવી રીતે થાય છે તે સૂચવે, તેને રીતિવાચક ક્રિયા વિશેષણ કહે છે. ક્રિયાની રીત બતાવે, ક્રિયા કોઈ પણ થતી હોય તો કેવી રીતે થાય છે એની રીત પણ હોય, તો કેવી રીતે પ્રશ્ન પૂછવાથી રીતિવાચક ક્રિયા વિશેષણ મળશે ક્રિયાને લઈને. તો એ ક્રિયાઓ કેવી હોય, એ ક્રિયા વિશેષણો કેવા હોય, જેવા કે ચૂપચાપ. આપણે કે ને કેવી રીતે બેઠા હતા, ચૂપચાપ બેઠા હતા, તો એ ચૂપચાપ. ધીમે ધીમે કેવી રીતે ચાલે, તો કે ધીમે ધીમે. ઝડપથી, અગાઉ આપણે જોઈ ગયા ઉદાહરણ તેનું, કેવી રીતે દોડે છે, તો ઝડપથી. આમ, આ કામ કેવી રીતે કરું, તો કે આમ કરો. એકાએક, માંડ વગેરે ઘણા બધા હોઈ શકે, તો તેના વાક્યો જોઈએ. એક, કાળું ધીમે ધીમે ચાલે છે. કેવી રીતે ચાલે છે, તો ધીમે ધીમે. તો અહીં ધીમે ધીમે છે એ ક્રિયાની રીત બતાવે છે. ચાલવું એ ક્રિયા છે અને ધીમે ધીમે ક્રિયાની રીત બતાવે છે, માટે ધીમે ધીમે એ રીતિવાચક ક્રિયા વિશેષણ બનશે. બીજું ઉદાહરણ જોઈએ કે તેણે મોટેથી બૂમ પાડી. બૂમ પાડવી એ ક્રિયા છે, તો આપણે પ્રશ્ન કરી શકીએ કેવી રીતે બૂમ પાડી, તો મોટેથી બૂમ પાડી, તો એ ક્રિયાની રીત સૂચવે છે, માટે તે રીતિવાચક ક્રિયા વિશેષણ છે. ત્રીજું ઉદાહરણ જોઈએ, બાળક થરથર ધ્રુજે છે. ધ્રુજવું એ ક્રિયા છે, કેવી રીતે, તો કે થરથર. તો એ ક્રિયાની રીત બતાવે છે થરથર, માટે રીતિવાચક ક્રિયા વિશેષણ બનશે. ચોથું ઉદાહરણ જોઈએ, એકાએક ફગફગીયો દીવો બુઝાઈ ગયો. આપણા પાઠનું જ ઉદાહરણ છે. કેવી રીતે, તો કે એકાએક, અચાનક. એ રીત છે કે એકાએક ફગફગીયો દીવો બુઝાઈ ગયો. કેવી રીતે બુઝાઈ ગયો, તો કે એકાએક. આમાં તમામ પદો છે તે ક્રિયાની રીત બતાવે છે, માટે તે રીતિવાચક ક્રિયા વિશેષણ બનશે. આ મિત્રો, રીતિવાચક ક્રિયા વિશેષણને ઓળખવા માટે કેવી રીતે પ્રશ્ન પૂછવાનો ક્રિયાને સાથે રાખીને, એટલે આપણને વાક્યમાંથી રીતિવાચક ક્રિયા વિશેષણ મળશે. આમ ક્રિયાની રીત બતાવે તેને કહેવાય રીતિવાચક ક્રિયા વિશેષણ. તો હવે જોઈએ ચોથો પ્રકાર. ચોથો પ્રકાર છે માત્રાસૂચક કે પ્રમાણવાચક ક્રિયા વિશેષણ. હવે જોઈએ કે જે પદો ક્રિયાનું પ્રમાણ બતાવે તેને માત્રાસૂચક કે પ્રમાણવાચક ક્રિયા વિશેષણ કહે છે. પ્રમાણ એટલે માપ, જથ્થો, કંઈ પણ હોઈ શકે.
એટલે આ ક્રિયા વિશેષણો ક્રિયાનું પ્રમાણ બતાવે છે, માપ બતાવે છે, માટે તેને માત્રા સૂચક કે પ્રમાણવાચક ક્રિયા વિશેષણ કહે છે. અને કેટલું કે કેટલા એવો પ્રશ્ન પૂછવાથી પ્રમાણવાચક કે માત્રા સૂચક ક્રિયા વિશેષણ મળે. એ ક્રિયા વિશેષણો કેવા હોય? જેવા કે બહુ, કેટલું તો બહુ, ઘણું, થોડું, કેટલું, ખૂબ, જરાક, અત્યંત, ઓછું, વધુ વગેરે ઘણા બધા હોઈ શકે. આમ જે પણ પદો ક્રિયાની માત્રા કે એનું પ્રમાણ બતાવે, એનું માપ બતાવે, તેને માત્રા સૂચક કે પ્રમાણવાચક ક્રિયા વિશેષણ કહે છે. તમે વિશેષણમાં પરિમાણવાચક ભણી ગયા હશો. આ બધા પરિમાણવાચક વિશેષણો પણ બને, પણ ક્યારે? જ્યારે આ વિશેષણો સંજ્ઞાને લાગે ત્યારે આ જ વિશેષણો છે એ પરિમાણવાચક વિશેષણ બને. પરંતુ જ્યારે આ જ વિશેષણો ક્રિયાના અર્થમાં વધારો કરે ત્યારે તે ક્રિયા વિશેષણ બને. ખાસ ધ્યાન રાખવું, કારણ કે વાક્યમાં આ વિશેષણો કોને લાગુ પડે છે, કોના કયા પદના અર્થમાં વધારો કરે છે, તેના આધારે નક્કી થાય કે આ વિશેષણ છે કે ક્રિયા વિશેષણ છે. માટે હંમેશા ધ્યાન રાખવું કે ક્રિયાને લાગુ પડે છે તો એ ક્રિયા વિશેષણ બનશે, પરંતુ જો સંજ્ઞાને લાગુ પડે તો એ વિશેષણ બનશે. તો ઉદાહરણ સાથે જોઈએ કે બાળક ઘણું રડે છે. રડવું એ ક્રિયા છે, એ આપણે ઓળખી શકીએ. રડવું એ ક્રિયા છે. કેટલું? તો કે ઘણું. એટલે આ પદ છે એ ક્રિયાના અર્થમાં વધારો કરે છે, ક્રિયાને લાગુ પડે છે, માટે અહીં ઘણું છે એ ક્રિયા વિશેષણ બનશે. પણ આપણે એવું લખી કે ઘણા બાળકો રડે છે, ઘણા બાળકો રડે છે તો ઘણા છે, એ ક્રિયા વિશેષણ નહીં બને, એ વિશેષણ બનશે. કારણ કે બાળક એ સંજ્ઞા છે અને એ સંજ્ઞાના અર્થમાં વધારો કરે છે, તો ત્યારે તે પરિમાણવાચક કે સંખ્યાવાચક વિશેષણ બનશે. આમ એક ખાસ ધ્યાન રાખવું કે આપેલું પદ છે એ ક્રિયાને લાગુ પડતું હોવું જોઈએ, ક્રિયાના અર્થમાં વધારો કરતું હોવું જોઈએ, ત્યારે જ તે ક્રિયા વિશેષણ બનશે. બીજું ઉદાહરણ લઈએ કે મને થોડુંક પેટમાં દુખે છે. મને થોડુંક પેટમાં દુખે છે. અહીં થોડુંક દુખે છે. દુખવું એ ક્રિયા છે, દુખવું એ ક્રિયા છે અને થોડુંક એ ક્રિયાને લાગુ પડે છે, ક્રિયાના અર્થમાં વધારો કરે છે. આપણે કે કેટલું? તો થોડુંક દુખે છે. એટલા માટે આ થોડુંક છે એ ક્રિયા વિશેષણ બને છે. પરંતુ આપણે કંઈ થોડુંક દૂધ આપો તો એ થોડુંક છે એ પરિમાણવાચક વિશેષણ બની જશે, એ વિશેષણ બનશે, ક્રિયા વિશેષણ બનશે નહીં. એટલે આ ભેદ છે એ પારખવો ખાસ, કે ક્રિયાને લાગુ પડે છે તો ક્રિયા વિશેષણ, જો સંજ્ઞાને લાગુ પડે તો તે માત્ર વિશેષણ છે. એટલા માટે અહીં થોડુંક છે એ દુખે છે, ક્રિયાને લાગુ પડે છે, તેના અર્થમાં વધારો કરે છે, માટે થોડુંક એ પરિમાણવાચક કે માત્રા સૂચક ક્રિયા વિશેષણ બને છે. ત્રીજું ઉદાહરણ લઈએ કે આજે વધારે ખવાઈ ગયું. ખવાઈ જવું એ ક્રિયા છે, ખાવું. આપણે કે કેટલું ખાધું? વધારે. તો અહીં ક્રિયાને લાગુ પડે છે વધારે, માટે વધારે છે એ ક્રિયા વિશેષણ બનશે. પરંતુ સંજ્ઞાને લાગુ પડે તો એ વિશેષણ બની જાય. એ જ રીતે ચોથું, વરસાદ ખૂબ પડ્યો. પડવું
કેટલો પડ્યો, એમ પડવું ક્રિયાને લાગુ પડે છે ખૂબ, અથવા એમ કે ઓછો, તો એ ક્રિયાને લાગુ પડે છે, ક્રિયાના અર્થમાં વધારો કરે છે, માટે તે ક્રિયા વિશેષણ બનશે. આમ આ તમામ વિશેષણો છે, ક્રિયા વિશેષણો, એને યાદ રાખવાના ખાસ. અને સાથે એ પણ યાદ રાખવાનું કે તે સંજ્ઞાને લાગુ પડે છે કે પછી ક્રિયાને. ક્રિયાને લઈ અને પ્રશ્ન પૂછવાથી જો એ મળે તો એ ક્રિયા વિશેષણ છે, બરાબર. કેટલું કે કેટલા, આવો પ્રશ્ન પૂછી તો ક્રિયા વિશેષણ મળે. એટલા માટે હંમેશા યાદ રાખવું સંજ્ઞા અને ક્રિયા, બરાબર. આપણે પદોને તો ઓળખી જ શકીએ છીએ વાક્યમાંથી, અગાઉ સંજ્ઞા પણ શીખી ગયા, વિશેષણ પણ શીખી ગયા. એટલા માટે વાક્યમાં જે જે પદો છે એ પદને તો આપણે ઓળખી જ શકીએ, અને ક્રિયા તેને પણ ઓળખી શકીએ. એટલે આમ ક્રિયાને ઓળખી અને તેને પ્રશ્ન કરવાનો. અગાઉ શીખા આપણે જે કાંઈ પ્રકારો, એમાં પણ મેં કહેલું કે કઈ રીતે પ્રશ્ન કરવાનો, એટલે આપણને ક્રિયા વિશેષણ મળે. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે ટોટલ 4 પ્રકાર શીખી ગયા. હજી એના પ્રકારો બાકી છે. તો એ 4 પ્રકારો છે, એને ખાસ યાદ રાખજો, વાંચજો અને કઈ રીતે ઓળખવા, બરાબર, તે પણ પ્રયત્ન કરજો. તો શરૂઆતમાં આપણે શીખ્યા હતા કે ક્યાં પ્રશ્ન પૂછવાથી મળે આપણને જે ક્રિયા વિશેષણ, તો તે સ્થળવાચક ક્રિયા વિશેષણ કે સ્થાનવાચક ક્રિયા વિશેષણ. ક્યારે પ્રશ્ન પૂછવાથી, ક્રિયાને સાથે રાખી ક્યારે પ્રશ્ન પૂછવાથી જે ક્રિયા વિશેષણ મળે તે સમયવાચક ક્રિયા વિશેષણ. ક્યારે, કેવી રીતે, કઈ રીતે, આવો પ્રશ્ન પૂછવાથી જે ક્રિયા વિશેષણ મળે તેને રીતિવાચક કે રીતવાચક ક્રિયા વિશેષણ કહેવાય, બરાબર. અને આ ચોથો પ્રકાર કે કેટલું કે કેટલા, એવો પ્રશ્ન પૂછવાથી ક્રિયાને સાથે રાખી, ક્રિયાને લાગુ પડતું હોવું જોઈએ. તો કેટલું કે કેટલા એવો પ્રશ્ન પૂછવાથી જે પણ ક્રિયા વિશેષણ મળે તે માત્રાસૂચક કે પ્રમાણવાચક ક્રિયા વિશેષણ બને. આમ આ ટોટલ 4 પ્રકાર આપણે શીખ્યા, બરાબર. તેને બરાબર ધ્યાન આપી અને સમજજો, અને સમયાંતરે, મેં અગાઉ કહ્યું તેમ સમયાંતરે વાંચતા રહેજો, જેથી કરી અને આ ક્રિયા વિશેષણો છે એ બરાબર સમજાઈ જાય અને ક્યાંય પણ આપણે ગોટાળો ન કરીએ તેને ઓળખવામાં. અને પરીક્ષામાં કોઈ પણ વાક્ય પૂછાય તો એ વાક્યના આધારે અને એ વાક્યમાંથી આપણે ક્રિયા વિશેષણને શોધી શકીએ અને એનો પ્રકાર પણ દર્શાવી શકીએ. અને મોટા ભાગે આપણા પાઠ્યપુસ્તક પર આધારિત જે વાક્યો છે તે જ પૂછાય છે. માટે પાઠ્યપુસ્તક પર આધારિત વાક્યો જે તમને નવનીતમાંથી પણ મળી રહે, પાઠ કે કાવ્ય પૂરું થયું હોય તો પાછળ વ્યાકરણનો વિભાગ હોય તેમાંથી પણ મળી રહેશે, એટલે તેનો પણ તમે અભ્યાસ કરજો. તો આજ માટે આ 4 ક્રિયા વિશેષણો, બાકીના પ્રકાર છે એ નેક્સ્ટ ટાઈમ ભણીશું. અને હોમવર્કમાં પણ આજે આપણે જે 3 પ્રકારો શીખ્યા એ 3 પ્રકારોના પાઠ્યપુસ્તક પર આધારિત જે ઉદાહરણો છે તે તમારે લખવા, જેથી કરી અને બરાબર આપણને સમજાઈ જાય. તો ફરી મળીશું. અસ્તુ. જય ગુરુદેવ.